ચેલૈયાને ખાંડણીમાં નાખી અને ખાંડો, એ આપણે વાત કરીએ જૂની પુરાણની. અરે એ હાલરડે પડી હાડ તાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. જોજો, માણા ઘણા દાન પુણ્ય કરે છે, ઘણા સમર્પણ કરે છે, પણ સંતાનનું સમર્પણ કરે ને એ આ ભારત ધરતીમાં કરી શકે, આપણી સૌરાષ્ટ્ર ભૂમિમાં કરી શકે. બીજા કોઈની શક્તિ બહારની વાત છે. એવા શેઠ સંગાસા અને સંગાવતીની વાત આપણે લઈએ તો મારો કણાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. એને એટલી નિયમ હતો કે કોઈને જમાડી અને પછી જમવાનો નિયમ હતો. એવા ભગવાનને એમ ભગવાનની મીટિંગ બની. મીટિંગ થાય એમાં દેવરાજ ઇન્દ્રને એમ થયું, જો મારું સિંહાસન લઈ લે તો પહેલા મેન વાત એ આવે કે કોઈ પણ ભક્તિ કરે કે કોઈ પણ સમર્પણ કરતું હોય તો ચિંતા પેલા ઇન્દ્રને થાય, અને ઇન્દ્રને ચિંતા થાય કે મારું ઇન્દ્રાસન ઝૂંટવી લેશે. એટલે ઇન્દ્રએ કીધું કે આની પરીક્ષા કરવી. ભગવાન પોતે ખુદ એવો સાધુ વેશે, રક્ત નીકળે છે અને છઠ્ઠા ઝૂઠ થઈ તૂટેલા લુગડા પહેરાશે અને નદીને કાંઠે બેઠા છે. અને ઇન્દ્રદેવે 12 મેઘને ખાંગા કર્યા. જોજો, ભક્તોની કસોટી થાય. ઈશ્વર એમને એમ થાય પરબારો 5 મિનિટમાં મળતો નથી. કોઈ એમ કહેતું હોય કે મને 5 મિનિટમાં પ્રાપ્તિ થાય તો એ ખોટી વાત છે. જીવનની અંદર સંતો થઈ ગયા, મહંતો થઈ ગયા, માથે રાફડા ચડતા, માથે ઝાડવા ઉગતા, તૈયાર ઈશ્વરના પ્રાપ્તિ થતી અને ત્યારે એના દર્શન થતા. એવા જ શેઠ સંગાસા અને સંગાવતીની પરીક્ષા કરવા માટે ઇન્દ્ર રાજાએ 12 મેઘને ખાંગા કર્યા. ચકલું ફરકે નહીં, ચકલાને ચૈન નાખે ને તોય એના અપવાસ છૂટે. 8 દિવસના અપવાસ થયા. એમાં કોઈએ એમ કીધું કે એક સાધુ મહારાજ નદીને કાંઠે બેઠા છે, જો તમે એને જમાડો ને તો તમારું વ્રત છૂટી જાય. અને કોઈ ત્યાં જઈ સંગાસા પોતે જાય છે અને સંગાસા એને પગે પડીને કહે છે કે મહારાજ અમારી ત્યાં જમવા પધારો. ત્યારે ભગવાન કહે છે, ભગવાન સાધુના વેશમાં છે, એને કીધું કે હું તો હાલી શકું એમ નથી, મારી પરિસ્થિતિ બહુ નબળી છે, તારે મને જમાડવો હોય તો મને કંઈક એવી રીતે તેડીને જા. એને પાલખી કરી, એને મોટો વાંસનો હુંડલો લીધો અને વાંસના હુંડલાની અંદર રૂની પોલ કરી અને એમાં મહારાજને બેસાડ્યા. પછી સંગાસાએ માથે લીધો અને માથે લઈ અને હાલે છે. તો ભગવાન એમ કે છે કે એલા ધીરે ધીરે હાલ, મને દુખાવો થાય છે, આવી રીતે હું હાલશો. ત્યારે સંગાસા નિરાયતે ડગલા ભરી અને ઘરે લઈ આવી અને પછી એને 32 ભાટના ભોજનની થાળી પીરસે છે. ત્યારે મહારાજ કે આ તે મને શું પીરસું, આ હું જમું, આ હું ના જમું, તો પ્રભુ તમે શું જમશો? ત્યારે એને કીધું કે હું માંસનો આહાર કરું, અને એ જેવા તેવા માણસનો નહીં, મારે તો કોઈ દયા હોય, કોઈ ધાર્મિક હોય એના માંસનો આહાર કરું. અને પછી ભગવાન પોતે તો બેઠા છે, જલ્દી મને દે, ભૂખ લાગી, મરી જાય, તું મને અહીંયા હુકમ લેવો. કેટલી એની પરીક્ષા કરે છે સંગાસા સંગાવતીની. અને પછી પોતે દીકરો 5 વર્ષનો નિશાળે જાય છે અને ગામનો પંડિત જઈ અને ચેલૈયાને કહે છે કે ચેલૈયા તું અહીંથી ભાગી જા, નકર તારા માતા પિતા ઓલા સાધુના બ્રહ્મા આવી અને તને મારી નાખશે. ત્યારે ચેલૈયો બોલે છે, એ ભાગું તો મારી વમકા નાગે ભોરિંગ નાજીલે ભાર, એ મેરું સરી ખા ડોલવા લાગે, એ આંખ
રાજાના મૂકે આ ચેલૈયો જતના સુકે. ધરતી અને આકાશ ધ્રુજવા માંડ્યા હો. નાનો એવો ચેલૈયો બોલે કે મારા માત પિતા જો કહેતા હોય ને તો હું બલિદાન દેવા તૈયાર છું. અને પછી ચેલૈયો આવે છે, માં સાધુને જમાડવા ને તું તારે જમાડ, હું પ્રેમથી તું મને વિદાય કર. અને પછી ચેલૈયાને મારવા તૈયાર થાય છે હો. હાથમાં તલવાર રહી અને ચેલૈયાને જ્યાં મારે છે ને, અને પછી ચેલૈયાનું ધડ હતું ને એને કાપી અને કટકા કરી અને એને પીરસે છે. ત્યારે થાળીમાં આવતા ભગવાન બોલે, સાધુ વેસે કે તે મને શું પૂછ્યું, મરમૂત્ર વાળું મને તું પીરીશ, હું ઈ ખામ? તેને જે વાલું હતું તે વાલું કરીને મૂકી દીધું અને આ મળમૂત્ર વાળું દેહ મને દીધો જમવા. તું લઈ જા, એમાં નથી ખાવું. તું મને મારવા લઈ આવ્યો છો, તું મને ઉગારવા નથી લઈ આવ્યો. ત્યારે સંગારસા ને સંગાવતી કે હવે જે હતું એ લૂંટાઈ ગયું, હવે રોઈને શું કરવું છે. અને પછી એને ધડ હતું, માસ્તક હતું, એ ખાંડણિયામાં નાખી અને ચા ખાંડવા છે. સાધુ બોલે છે, એક શરતે, જો આંખમાં એક આસુડું આવશે ને તો હું એ આહાર નહીં કરું, એ હું જમીશ નહીં. તમે બે માણા દાંત કાઢતા જાઓ અને ખાંડતા જાઓ તો હું એ જમું. ત્યારે શેઠ સંગારસા ને સંગાવતી પોતે દાંત કાઢતા જાય અને ખાતા જ આગળ ખાંડતા જાય છે. ભગવાન બધું જોતા જાય છે કે વાહ, મારા ભગતની હું કેવી કસોટી કરી રહ્યો છું. જોજો, જીવનની અંદર ઘણું જીવી જવાય પણ સમર્પણ દે ને એના ઇતિહાસની પાને નામ લખાય. પછી તો શેઠ સંગારસા ને સંગાવતી શણગાર સજી અને ચેલૈયાનું મસ્તક ખાંડવા હાલતા થાય છે. અને મસ્તક ખાંડતા ખાંડતા એ કહે છે, શેઠ સંગારસા અને સંગાવતીએ ભોજન પીરસા અને ભોજન પીરસા અને સંગાવતી આમ બહાર ઢોરેશ અને કહે છે કે જમો ભગવાન, મસ્તક હતું અમે ખાંડું. ત્યારે ભગવાન કહે છે કે હું જમું તો ખરી પણ મારી સાથે કોણ જમે? તમારે કોઈ નાનું બચ્ચું હોય, નાનું સંતાન, એ મારી પાસે બેહે અને જમે તો હું જમું. ત્યારે શેઠ સંગારસા કહે છે કે ભગવાન, મારે હવે કાંઈ છે નહીં, આ એક જ દીકરો હતો, હવે તો અમે વાંઝ્યા થઈ ગયા. ત્યારે ભગવાને કીધું કે અલે, આ તારું વાંઝ્યાનું પાણી ના ખપે, મને તારા વાંઝ્યાનું અન્ન ના ખપે, માટે તું લઈ લે, આ મને તું મારવા લઈ આવ્યો છું, તું મને ઉગારવા નથી લઈ આવ્યો. ત્યારે સંગાવતીએ હાથમાં તલવાર લઈ અને કીધું, મહારાજ થોભી જાજો, અમે હજી વાંચ્યા નથી, મારા પેટમાં 5 માસનો ગર્ભ છે. પછી જ્યાં એ તલવાર ઉગામે ભગવાન આપોઆપ પ્રગટ થઈને બોલ્યા કે માગ માગ સંગારસા, માગ માગ સંગાવતી, જે જોઈએ તે માગ, હું આપવા તૈયાર છું. ત્યારે શેઠ સંગારસા ને સંગાવતી કહે કે આ દુનિયાની અંદર ભગવાન કલયુગ આગળ આવવાનો છે, હવે કસોટી કોઈ નહીં કરતા નહીં, નકર તમને કોઈ માનશે નહીં, કોઈ તમારું સત નહીં જીરવી શકે, તમારી આવી પરીક્ષા કોઈ નહીં સહન કરી શકે, માટે હવે તમે આવી પરસ કોઈ દી કરતા નહીં. અને પછી ભગવાને અંજલિ છાટી અને દીકરાને સજીવન કર્યો અને શેઠ સંગારસા અને સંગાવતીના અમર નામ રહી ગયા, ઇતિહાસને નામ પાને ચડી ગયા છે. તો જોજો, જાણજો, વિડીયો જોજો. આ વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર. મારો વિડીયો જોજો જ. જય માતાજી, જય શ્રી રામ.